સુરત મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, હોર્ટિકલ્ચર મેળો અને ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું. આગામી 1 માર્ચ સુધી ચાલનારા ત્રિવિધ મેળા દ્વારા સુરતની જનતાને સાહિત્ય, બાગાયત અને હસ્તકલાનો અનોખો સંગમ એક જ સ્થળે જોવા, જાણવા અને માણવા મળશે. મુખ્યમંત્રીએ મેળાને ખુલ્લો મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લિખિત પુસ્તકો અને અન્ય લેખકો દ્વારા વડાપ્રધાન પર લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પર આધારિત વિશેષ થીમ પેવેલિયન, વિઝનરીઝ, વોલ્ટ, વર્ડ્સ ધેટ બિલ્ડ નેશનની મુલાકાત લઈ પ્રદર્શિત સાહિત્યને રસપૂર્વક નિહાળ્યું હતું. દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન આકાશવાણી દ્વારા મન કી બાત કરે છે, ત્યારે મુખ્યમંત્રીએ સેમિનાર હોલમાં મહાનુભાવો અને સુરતવાસીઓ સાથે વડાપ્રધાનના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 133મી કીડનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વની મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ અને પદાધિકારીઓ, કોર્પોરેટર અને પુસ્તક પ્રેમીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.